કેમ છો મિત્રો? આજે આપણે વાત કરીશું ENT પ્રોબ્લેમ વિશે. ENT મીન્સ કાન નાક ગળાની સમસ્યાઓ. અને આજે આપણી સાથે જોડાઈ ગયા છે સુરત ENT હોસ્પિટલના ડોક્ટર્સ વિશાલ અરોરા સર. સર એક ક્વેશ્ચન છે, ઘણા બધાને શરદી જુખામ થઈ જતું હોય જેને આપણે કોમન કોલ્ડ કહેતા હોય છે. પણ મારે એક ક્વેશ્ચન છે કે આ કોમન કોલ્ડ અને નાકની એલર્જી તેમાં બેની વચ્ચે ડિફરન્સ શું છે અને એના લક્ષણો શું હોય છે કે આપણે જાણી શકીએ? જો કોમન કોલ્ડ અને નાકની એલર્જી એ બિલકુલ અલગ વસ્તુ છે. કોમન કોલ્ડ જે છે એક વાયરલ ઇન્ફેક્શન છે. નાકમાં એલર્જી જે વાયરસનો અંદર સંક્રમણ થાય એટલે નાકમાં પાણી આવે, નાકમાં ખંજવાળ આવે, હેડેક થાય, શરીર દુખે, જોઈન્ટ્સમાં પેઇન થાય, તાવ આવી જાય, એ બધા કોમન કોલ્ડના લક્ષણો છે. અને જે નાકની એલર્જી છે, નાકની એલર્જી એટલે એલર્જીક રાઇનાઇટિસ. એલર્જીક રાઇનાઇટિસ એક બોડીનો રિએક્શન છે, આપણે શરીરનો એક રિએક્શન છે. જે વસ્તુની એલર્જી હોય છે એ એલર્જન્સ જે અંદર જાય નાકમાં, તો પછી નાકમાંથી છીકો આવે, સતત છીકો આવે, નાકમાંથી પાણી આવે, નાક બંધ થઈ જાય, નાકમાં ખંજવાળ આવે, આંખમાં પાણી આવે, આંખ લાલ થઈ જાય, આંખમાં ખંજવાળ આવે, ગળામાં ખંજવાળ આવે, એ બધા એલર્જીક રાઇનાઇટિસના સિમ્પટમ્સ છે. કોમન કોલ્ડ જે છે એ 5, 7 અથવા 8 દિવસમાં સારું થઈ જાય છે.